સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઘેરથી વારંવાર ભાગી નીકળતા બોટાદના મણિલાલ રાયચંદ ગાંધીએ પરમ પૌદોના સમાગમમાં આવ્યા બાદ દીક્ષા કેમ ન લીધી એ અંગે તમારો પ્રશ્ન છે. બોટાદના મણિલાલ રાયચંદ ગાંધીને ધાર્મિક વાંચનના કારણે અને સાધુ સંતના સંગે મનમાં ત્યાગ વૈરાગ ઉગેલ અને સાધુ થવાની ઈચ્છા પણ રહેતી અને સંવંત 1947 અને સંવંત 1948માં ઘરેથી છુપી રીતે ભાગી નીકળ્યા. પણ બંને વખતે વડીલો તેમને પાછા લઈ આવ્યા અને સાધુ ન થવા સમજાવતા. મણિભાઈને વાત ગળે ઉતરતી નહીં અને નાસી જવાની વૃત્તિ રહેતી. આ જ અરસામાં સૌભાગભાઈનું બોટાદ આવવું થયું. મણિલાલની દીક્ષા અંગેની વાત જાણી તેઓ તેમની દુકાને આવ્યા અને લંબાણમાં વાતચીત કરી. સાંજે ગામ બહાર એકલા નિવૃત્તિએ નીકળતા સૌભાગભાઈએ મણિલાલને સાથે આવવા કહ્યું. બંને ગામ બહાર સાથે જ નીકળ્યા. સૌભાગભાઈ સંસારની અસારતા અંગે કહે છે કે આ સંસારમાં બહુ દુઃખ છે, સંસાર જૂઠો જ છે. મારી તો દીક્ષા લેવાની ઈચ્છા છે, પણ આ વૃદ્ધ અવસ્થા સાથે કોઈ યુવાન દીક્ષા લેનાર હોય તો ટેકો રહે અને તેની મદદ પણ મળે. મારી પણ દીક્ષા લેવાની ઈચ્છા છે, મણિલાલ તુરત જ બોલી ઉઠ્યા. એટલા માટે તો હું છુપી રીતે ઘર છોડી બે વાર ભાગી નીકળ્યો હતો. જો તમે આ નિર્ણયમાં મક્કમ હો, ચોક્કસ હો, તો આપ કહો તે વખતે અહીંથી આપણે ભાગી નીકળીએ, બીજે ગામ છુપી રીતે રહી પછી સાથે જ દીક્ષા લઈ લઈએ. સૌભાગભાઈએ અમુક વાતો વિગતવાર કરી અને કહ્યું કે વિચાર કરી નક્કી કરવા બંને આવતીકાલે આ જ જગ્યાએ આ સમયે મળવું. બંને ફરી મળ્યા. સૌભાગભાઈએ કહ્યું, આપણે બંને દીક્ષા લેવાનો વિચાર તો કર્યો, પણ હું વૃદ્ધ અને તું તો નાની ઉંમરનો. આપણે શાસ્ત્ર સિદ્ધાંત વગેરે ખાસ કંઈ જાણતા નથી. કોઈ એક વિદ્વાન માણસ આપણી સાથે હોય તો ઠીક રહે. મારી જાણમાં અત્યારે મુંબઈમાં એક રાયચંદ કવિ છે. ઘણા ત્યાગી છે, વૈરાગી છે અને નાની ઉંમરથી શાસ્ત્રના જાણ છે. સંસાર ત્યાગ કરવાની ઈચ્છા તેઓને પણ રહ્યા જ કરે છે. તેમના ઉપર એક કાગળ તારે લખવો અને જણાવું કે આપણે બંને દીક્ષા લેવા તૈયાર છીએ. તેમની પણ જો ઈચ્છા હોય તો આપણે ત્રણે સાથે જ નીકળી પડીએ. મણિલાલે પૂછ્યું, રાયચંદ કવિ કોણ છે? હું કંઈ ઓળખતો નથી અને મોટા માણસ કંઈ મારા જેવાના પત્ર પર ધ્યાન આપે? સૌભાગભાઈએ કહ્યું કે આ રાયચંદ કવિ બહુ ભલા, વિદ્વાન અને સારા માણસ છે. મારું નામ આપીને તું કાગળ લખ, તને જવાબ ચોક્કસ આપશે. જો તેઓનો જવાબ નહીં આવે તો પછી તું કહેશે તેમ આપણે કરીશું અને નીકળી પડીશું. મણિલાલભાઈએ મુંબઈનું સરનામું લીધું, કુપોદય પર પત્ર લખ્યો, પોતાની અને સૌભાગભાઈની દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. સૌભાગભાઈના કહેવા પ્રમાણે જો આપની પણ દીક્ષાની ઈચ્છા હોય તો ખુલાસો લખશો એમ આ પત્રમાં લખ્યું. જવાબમાં કુપોદય મુંબઈથી ભાદરવા સુદ 6 સંવંત 1948ના પત્રમાં વચનામૃત 401માં લખ્યું કે જીવને વૈરાગ્ય આવો એ મોટો ગુણ છે, પણ એકલી દીક્ષાથી કંઈ કલ્યાણ થતું નથી. ત્યાગ લીધા પછી શમ, સંવેગ વગેરે ગુણો આવવા જોઈએ અને તે ગુણો સત્પુરુષના યોગે જ ઉત્પન્ન થાય છે. વળી સત્પુરુષને ઓળખવામાં જીવની અનાદિથી ભૂલ થાય છે, કારણ તેને બાહ્ય નિવૃત્તિનું જ ઓળખાણ છે. આ વિશે સમાગમે વધારે જણાવી શકાવાનો સંભવ છે એમ આ પત્રમાં લખ્યું. બોધ આપ્યો, પૂછ્યું દીક્ષા લઈને શું કરવું છે, કલ્યાણ શું, કલ્યાણ કેમ હોય વગેરેની વિચારણા અને ગવેષણા કરવા જણાવ્યું. આ પત્ર મળતા જ જાણે પોતાને કુપાલદેવ રૂબરૂમાં મળ્યા હોય એવું મણિલાલભાઈને લાગ્યું. તેઓનું મન શાંત થઈ ગયું અને સૌભાગભાઈ પાસે જઈને કહે છે કે સાહેબજીનો પત્ર આજે મને મળ્યો છે. મારું મન તો પલટાઈ ગયું છે. મારે હવે દીક્ષા લેવાનો વિચાર છે નહીં. માટે તમારે દીક્ષા લેવી હોય તો તમારી ઈચ્છા, પણ આ પત્ર વાંચવા જેવો છે તમારે, એમ કહી સૌભાગભાઈને પણ આ પત્ર આપ્યું, વંચાવ્યું. સૌભાગભાઈ બોલ્યા, આ પત્ર તો બહુ સારો છે, એમનું લખવું મને બરોબર લાગે છે. મારું મન પણ શાંત થઈ ગયું. એમણે પત્રમાં લખ્યા પ્રમાણે આ બાજુ તેઓનું આવું થશે ત્યારે જરૂર રૂબરૂ મળવું થશે અને ખુલાસા પણ થશે. માટે હવે તારે પણ શાંતપણે રહેવું. મણિલાલનું મન દીક્ષા લેવા વિશે શાંત તો થયું, પણ કુપોદને મળવા આતુર થયું. એટલે કુપોદને ફરી પત્ર લખી જણાવ્યું કે પોતાની ઈચ્છા તેઓની સેવામાં રહેવાની છે. વિનંતી કરીને કહ્યું કે વડીલો તરફથી રજા મળે એમ ન હોય તો પોતે છાની રીતે આવવા પણ તૈયાર છે.
જવાબમાં ગોપાલદેવે મુંબઈથી પત્ર લખ્યો. વચનામું 407. આ પત્રમાં બોધ્યું કે દીક્ષા ક્યારે, કોને યોગ્ય અને કેમ સફળ થઈ તે જણાવી આરંભ પરિગ્રહનું સેવન અહિતરૂપ બતાવી વડીલોની વિરુદ્ધ થઈ મુંબઈ આવવાની ના કહી અને જ્યારે પોતે તે પ્રદેશની નજીક આવે ત્યારે સમાગમ થશે એમ પણ લખ્યું. અહીં યથાર્થ બોધ આપ્યો કે અનંતકાળથી આ જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે અને એ પરિભ્રમણને વિશે એણે અનંત એવા જપ, તપ, વૈરાગ્યાદી સાધનો કર્યા જણાય છે. તથાપિ જેથી કલ્યાણ થાય, યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય એવા એકે સાધન થઈ શકાય એમ જણાતું નથી. એવા તપ, જપ કે વૈરાગ્ય અથવા બીજા સાધનો જે કર્યા તે માત્ર સંસારરૂપ થયા છે. તેમ થયું તે શા કારણથી એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. મૂળ બોધ આ છે: કહા ભયો ઘર છાંડ કે ત્યજો ન માયા સંગ, સાપ ત્યજી જીમ કાચલી, વિષ ત્યજ્યો નહીં અંગ. કપડાં રંગાય મન ન રંગાય જોગી એવું થાય અને જીવ બંને રીતે ભ્રષ્ટ થાય, ઉભય ભ્રષ્ટ. સાધન બાર અનંત કીયો તદ પી કછું હાથ હજુ ન પર્યો એવું થાય. પત્રમાં જણાવ્યું કે દીક્ષા લેવા વારંવાર ઈચ્છા થતી હોય તો પણ હાલ તે વૃત્તિ સમાવેશ કરવી અને કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગવેષણા કરવી. એ પ્રકારમાં અનંતકાળથી આ ભૂલ થતી આવી છે માટે અત્યંત વિચારે પગલું ભરવું યોગ્ય છે. અલ્પ આરંભે ગૃહસ્થ દશામાં રહી તૈયાર થવાનો બોધ કર્યો. પરિગ્રહ સંકોચવા જણાવ્યું. સંવંત 1951 પરમ કુલદેવ હડમતાલા બોટાદ પાસે પધાર્યાને ખબર મળતા જ મણિલાલ તે પહોંચી ગયા અને દર્શન સમાગમનો અપૂર્વ લાભ હાંસલ થયો. સહેજાત્મ સ્વરૂપ પરમ ગુરુ